રામા તમારા દેવ રે રામા તમારા દેવ રે બાપા ધબકે ગુગડલો બારના ધોળો હાથ નર નારી તમને નમનો કરે वो तमने नमे मोटा भूत आज पर तम पे नारे गणपति दादा ने तमरो
તમામાં તુજો ગણી અને માધવીએ તારો અખંડ તારા દીવા બળે મારી પરગટ આબોયા એવા ગણપતિ દાદા તમારું સમરણ
અત્યારે બોલાવવાનું કારણ હા પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ એટલું છે, ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી. આપણી રાજની સુખી છે કે દુઃખી એની તપાસ કરવા જવું છે. માટે આપણા રાજના રથ તૈયાર કરો. અલે મારા વડીલો આપણા તૈયાર જ છે. ચાલો
એ
કાંઈ મળ્યો નથી. તો સારું, મારા ભાઈને અત્યારે બોલાવો. આજ રતન ભાઈ લાવે રૂપા વીરાયા આવજે. તારા દરબારમાં માયા
યાદ કર્યા છે. એટલે ક્યાં હતો હમણાં ભાઈ? હમણાં તો લીલીપરગમાં ગયો તો. એમ નહીં, જુનાગઢ ફરી આવ્યો એમ ને? જુનાગઢ ફરી આવો. સારું કહેવાય ભાઈ. તો બોલો બોલો તો શું કામ પડ્યું? બસ કામ તો કાંઈ નતું ભાઈ. તો મેં કીધું મારા ભાઈને ઘણા સમયથી યાદ નથી કર્યો, હાઉ. તો લે યાદ કરું. હા. અને બે ભાઈ ભેગા મળી અને ઠાકરને યાદ કરી ભાઈ. ભલે ભાઈ કરી દે. આપણે જેથી ભેગા ભણતા અને તેથી ઠાકર તું આવજો. અને તારી પાસે કરોડો રૂપિયા હે નંદલાલા મારા નંદલાલા
અરે ભાઈ હા વીરા આપણે જવું છે ગિલાના હોના આણા તેવા ભાઈ હા એટલે તને બોલાવ્યો ભાઈ ઠેક તો તું હવે ગિલાને બોલાય હા ભાઈ અને એને ઢોરમાલમાં કાઢીને આપણે બે ભાઈ સાહેબ ગિલાના હોના આણા તેવા ભલે ભાઈ ભલે કેવા કાગરે બોલાવે બોલાવો જોરે કેવા કાગરે બોલાવે બોલાવો જોરે એ જોરે મેરા જોરે બોલાવે બોલાવો જોરે એ બજાર માં આવે એ ટોડા તો આવે એ બજાર માં આવે એ ટોડા તો આવે એ ટોડા નકી હો અમરી આવે જય ઠાકર કાકા જય ઠાકર બેટા જય ઠાકર હું બોલાયો કાકા અત્યારે ક્યાં ગયો તો અત્યારે લગી વાડીએ ગયો તો કાકા અમે વાડીએ જતા વાડીએ ક્યાંય નતો કુંડી આડો તો કુંડી આડો હું કરતો હતો હું તો કૂતો તો કુંડી આડો હા તને આ તો ખેતરમાં બીજે ક્યાંય જગ્યા ન મળી મારે ક્યાંય ન મળે મારે કુંડી આડું ટાઢું ટાઢું લાગે ને ત્યાં હું હતું ડેટકા પર ટાઢું પાણે બેહી જાય તમે સવો ડેટકા દેવા હું તું કામ ડેટકા જેવા જો ને ટીટોડી થતા જાવ મારા બાબા જોવો તમે એકવાર તું તારું કઈ બીજા તો રહેવા અત્યારે હું બોલાયો કાકા તાર આપે ને કામ હતું બોલો બોલો કાકા આપણે તો હું બોલાયો એટલે મને હું કેમ હળો ભાઈ કરે છે? તમે કયો તું વાત કર લે ને તમે કયો મારું નહીં માને તમારું કદાચ માને મારું માને તે લખણ થાય છે પણ મારું માને તમારો છોકરો એને મેં કઈ લખણ સીધા કર્યા હોય આ તારા લખણ ચાલે છે મારા લખણ કઈ કોને લખણ આલે છે તમારે ચાલતા હોય ને કાકા મારા પપ્પાનો થોડા હાલતા હોય તમારું જ નામ દે મારું નહીં તારું કે છે સાંભળ થોડું મારું નામ દે હા હાજુ કા હા એને કે પેલા પૂછ ને રેઠિયા કેટલા દિયા ઘરે આવ્યો કેટલા દીરે ઘરે આવ્યો દોઢ દી ક્યાં ગયો તો અત્યારે રખડવા લે ક્યાં રખડવા દીવ દીવ જેટલા કરવા હા વાહ દીવ હું જોવાનું છે મજા આવે એટલે દરિયા જોવા જતો દિવસ દરિયો છે હા આપણી ડેમ નાની છે તો દીવ દરિયો જવા ગયો એ તો ખબર છે એવું નાનું એવું હા એટલે બહુ રસડ તું એને વાત કર કે એને કે ભાઈ તારા હવે આણા તેડા જવું છે તો તું ઢોરમાલમાં જા આપણે બી ભાઈ જઈ આ તો મારો બહુ નાના તેડી આવો તો હું જાય જવું જોઈએ હા નહીં છે ત્યાં લે ના ના તો મારે જવું જોઈએ ને મારો બહુ નાના તેડી આવો તો હું જાવ જ ને. ધોતા ઢોરમાં જવું જોઈએ હા તો હું જાય હા તો જા ઢોરમાં જાય તારું નાના ટેડી આવી એમ નહીં હા. તો હું કહું ઈ આપો તો હું જાય માંગી લે એક રૂપિયો મોરા કર કાકા એક રૂપિયો
નથી આવવાનો. ના મારો ઓના મારા પપ્પાના મારા મમ્મી તારા કે તમારો આ ભાઈ ગયા હતા એટલે હું ગયો તો પણ તને નથી લેતો તો જાવ. મને લેતા જાવ ને નથી લેતો જાવ. ના તો હું જાય નહીં જાઉં લ્યો તો કેન્સલ. ના મારો ઓના ના દરિયો મને લેતા જાવ પણ નહીં નહીં હા, હા. થાતું જ નથી. નહીં મને લેતા જ જાવ એમ કરો તમે કાકા દીકરો બેસી આવો ના તમે હું તો ના આવો મારે ભેગા હાલો મારે નથી આવું ચાલો હું જાઉં છું આપણે વાહો નથી ખમે એમ કેમ વાહો નથી ખમે એમ હું કામ કોણ તાર હારા ધમકાઈ હોય તો કાંઈ એમાં હું મારે મારે જ નહીં. ઓહો કેમ મારે હક મારે ઓહો હું કહું આ તો હાલો હું જાઉં આ જાય હવે પાછો વળતો નહીં. નહીં તો હું કેરોસીન મોકલું તો લેતા જાવ ના કેરોસીન નું શું કરવું? એવું તમારે હારાનો ફોન આવ્યો તો એ કે કેરોસીન તમે થોડું મોકલી દીજો ના ના બધાય નથી. ના ના હું લેતા જાવ થોડું ઈ તારા ટાટિયા બેઠ છે. ના ના અડધો લીટર લેતા જાવ ના ના પણ એને કેરોસીન ને શું કરવું એમ નહીં મારા કાકી હતા તે મારા કાકા શું કહેતા ખબર છે મારો મોનો મોર બન ઈતા ને ઘાટકા રહેતા ને મોર બન ઈ મને ઘાટકા રે એમ નહીં એને ન્યા તારું મારું મોર બની મને ઘાટકા લાય હું કાકા કાકડા પર વાટા બોલાવતા છે કે તો હાંચી ને કાકડા ખબર છે? ઓહો ચાલો હું જાઉં હવે જાય. હાલો હાલ ભાઈ હવે બગડ્યો વાગ્યો હવે હું. અરે ભાઈ હા વીરા. લગનના ઓના આના તેવા જવું છે હા હવે. જાણ્યું છે કે પોકરગઢના રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે. હા વીરા. તો આજ આપણે રાજના માર્ગે જવું નથી ભાઈ હા રાજના માર્ગે જવું નથી ભાઈ કેડીના માર્ગે થઈ અને દીકરાના ઓના આના તેવા જવું છે ભાઈ ભલે વિરાટ તમારી વાત પણ સત્ય છે. જો આપણે રાજા અજમાનું મોઢું જોઈ લઈએ તો કદાચ આપણો ગગલો પણ માંગ્યો રહે. એ આનના તેરવા હાજા હારા બાજી ભાઈ આનના તેરવા અરે વીરા હા ભાઈ. સામેથી રાજાની સવારી આવે છે તો સાલ બે ભાઈ ઘડી કાલો ફરીને વારે જાય ભલે વિરા. અરે પ્રધાનજી જી મહારાજ આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે અને આપણને જોઈને અવરું ભણીને શા માટે ઉભા રહ્યા છે તેની તપાસ કરો. ભલે મહારાજ હા રબારી ભાઈ હા ભાઈ અમને અને અમારા મહારાજાને જોઈ અવરું શા માટે ફરીને ઉભા અરે ભાઈ એવું કાંઈ નથી અમે જ આવી છીએ અમારા કીધું હોના આણા તેવા અમે કઈ વસ્તુ છે તો ઘરે ભૂલી ગયા વિશાળમાં અમે ભાઈઓ અવરું ફરીને ઉભા છીએ ભાઈ તમારી પાસે બધું હોય છતાં કેમ જૂઠું બોલો? અરે વીરા જાઓ તો મહારાજને કહો કે રબારી ભાઈ સત્ય કહે છે તો માથું નહીં લાગે ને. અરે મહારાજ, રબારીભાઈ સત્ય કહે તો જૂઠું તો નહીં લાગે ને? હા પ્રધાનજી રબારી ભાઈઓને કહો જે હોય તે સત્ય કહે. જો સત્ય કહે છે તે રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું બોલે તો એને કાળી ઠાકરના સમ છે. અરે રબારીભાઈ, સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો કાળિયા ઠાકરના હમ. અરે ભાઈ તો કાળિયા ઠાકરના હામે દીધા છે ભાઈ. કાળિયા ઠાકરના હામે ખવાય નહીં ભાઈ. તો જે હોય એ રાજને સત્ય કહી દીધું ભાઈ. હા વીરા, કાળિયા ઠાકર તો આપણે પ્રાંતિમાં પ્યારો છે, એના સમ કોઈ ખોટા ન હોય. હા ભાઈ અરે સાંભળો મારા કહો રબારી ભાઈ. અરે આજ રબારી એ કહું ને રાજાનું સાંભળો. આજ રબારી એ કહું ને રાજાનું સાંભળો. એ કરુણા
છે માટે દીકરીને હાથ જોડાવશો તો ભાગ સાસરે વ્યાજા છે જો અમારે બાડો બોલો કે લૂલો લંગડો પૂર હોય તો રાજ શોભે માટે અરબારી ભાઈઓ આજ મારા મુખ જોઈ જો હવે સુકન થયા હોય તો કાલ સવડા સુકન લઈ તમારા ગગલાના આણા તેડવા જાજો અરે મારા એ સુકન્યા લેવા હાજા રબારી ભાઈ સુકન્યા